થોડીક જ નાખીએ ને અને મહરવાના હોય ધોકાવાના હોય એ તું મને ભૂખ ભેગી કરી સામનામ કરીશ તો એ પણ થોડીક તો નાખી દે. આ થોડી આ તું જોતો આ થોડી ભૂકી છે આ ડબલું આખું ખાલી કરી નાખ્યું એ તું મારું કાઈ વધવા નહીં દે. આ મારો ધણી ને મારો છોકરો કેમ કમાય છે ને એ મારું મન જાણે છે તિયાર માથે બગાડવાનું નથી. હું તમે કેવી ચીકનેસ કરો રોટલા કરી તો કે મીઠું ઓછું કરવાનું નાખવાનું અને ચા બનાવી કે ખાંડ ઓછી નાખવાનું લુગડા ધોવા બેવું એમ કે ભૂકી ઓછી નાખવાની કેટલા ચીકના હો એ શિબરી શિકાશ કરી તો આ મે ધાબુ કર્યું છે એ મારી માં શિકાશ ન કરું તો મારું કાઈ ભેગું ન થાય. એ હું પરણીને આવી ને ત્યારે આયા ખાવા લોટ ડબ્બામાં નતો એ હું જ્યાં પ્રસંગમાં જાઉં ને અહીંયા કણે હું ધરેન 3 દીનું ખાતી આવું અને બધા હાટું ભાત હોતાય ભરતી આવું એ તઈ ભેગું થયું છે. આ તમારા જે યુ મારું આ રસાયેલું કાઢ છો તમે. અરે એ તમે લગનમાં જાવ યાની ટિફિન ભર્યો એ તારે હોતાય ભરવાનું છે ટિફિન જા ખાવા જા ને અહીંયા મારા ટિફિન ભરતા છે એક દિનો ટક વધે આપણે ઘરમાં. કેટલા ચીકના હો બોલો. આ ભૂકી નાખી દીધી હે તકની હવે માર તને મારી માં લઈને ધોવા દેવા આટલામાં તું આટલું સોબન મારું કરીશ. મરામ જા રોટલા કરી નાખ ને શાક કરી નાખ એમાં માપે મરસુની નાખજે નકર તું મને ન્યાય બુહવ્યો વારીશ. આને શું કામ કરાવું જે કામ કરું ને એમાં જાજુ ઠોક દે. આ એના બાપે કાઈ શીખવાડ્યું જ નથી કે ભેગું ઘરનું કેમ થાય. હવે મારે આ અડધું પાણી સીમાકમાં કાઢવું જોઈશે કાલીને થી લુગડા ધોઈશ. હવે આટલામાં શું મને આમાં કાઈ ભૂલતું નથી ડોલ ભરીને કાઢી લઉં અને પછી લુગડા ધોવું. મારા આવું મારા જેઠાણીએ બધા મને કાઢી મૂક્યા સોરી ધાવણી થઈ અને એન બાપુ બિચારા ઓફ થઈ ગયા અને મને કાઢી મૂકી. હવે સોરી મોટી મેં કેમ કહી મારું મન જાણતું છે. એ બા એ હજુ તમે રોટલા નથી કર્યા? ના બેટા લોટ નથી કેમ રોટલા કરું અને હાલ આજ તો કિરણ કાકીને ઘરે લોટ લીધી પણ રોટલા કરીને ખાઈ માં દીકરી જા બેટા. એ કિરુડી મુઈ તારે કેટલા ટોલા છે એ આટલા રૂપારી તને બોલાવી છે ટોલા ગોતવા. એ કિરુડી તને એક વાત કહું એ તારી જેઠાણી સોડી કેવી ભમરારી છે. ઈ જન્મતા તેનો બાપો મરી ગયો. એ રૂપારી તારી હાવ હાસી વાત. એ આ સોડી તો જન્મી ને તે દુની મને તો હાવ નફરત જ છે પણ શું કરું આ જન્મતા જ મારા જેઠને ફરકી જાય અને કેવી માં દીકરી આમ તો જો ભૂખના ભાતે રખડે છે. એ આવું બધું તમારા ઘીરે પોહે અમારા ઘીરે તું જોયા જા. મારે એક છોકરો મારી દેરાણી જેઠાણી ને છોકરો અને તારે 2 છોકરા. પણ શું કરું રૂપારી કે લે આમ તો જો મને તો એનું મોઢું જોવાય રાજી નથી પણ તોય ભમરેરી વાયલ્યું જાવે ના પાડીને તો કીસે એ કાકી આમ સેન તીમ સેન ચાલુ જ રાખે. એ કિરણ એ તું આ ગરવા ન દેતી ને તારા ઘરનું સત્યનાશ થઈ જાય છે. એ હું એને આ પગાઈ ન મૂકવા દઉં ગરવા દેવાની તો તું વાત કર. એ આમ તો જો રૂપારી એ નામ લીધા ભેગી ભમરાયરી આમ તો જો હાલી આવે છે માંગણ મહિનાની. થોડોક લોટ આપો ને. આમ તો જો એ આ શેતાનનું તો નામ લીધા ભેગો શેતાન તરત હાજર. એ આનો તો કંટારો છે શું કરવું મારે. એ કાકી એ હું તમને શા બીજું કાઈ કહું મેં તો ખાલી એક રોટલાનો લોટ જ માંગ્યો એ મારા બાએ કીધું એટલે. શું કીધું? એક રોટલાનો લોટ? આ મફત નથી આવતો. એ તારો કાકો રાત દી મહેનત કરે છે ને તો એક રોટલાનો લોટ આવે છે. કા દાણા મફત નથી આવતા. એક રોટલાનો લોટ આપન તા તો કે પણ કાકી અમે તમારા ઘરે માંગવાનો આવી તો હું ગામના પાસે અમને ગામનું કોણ આપે? એ તમારે જ્યાં જાવ હોય ને માંગવા અહીંયા જાજો અને શાય ન મળે ને તો માં દીકરી ખાલી કૂવો હોય ને એમાં પડીને મરી જાજો. પણ આજે લેતી થા. પણ કાકી આવું તો ન બોલો. મેં તમાર પાસે શા કાઈ માંગ્યું હે? એક રોટલાનો લોટ જ ખાલી માંગ્યો હે. એ ભમરારી એ તારે આથી જાવ છે. એ તારા પગલા અહીંયા પડે ને તમારા ઘરનું તો સત્યાનાશ થઈ જાય છે અને અહીંયા ફરીવાર પગ ન મૂકતી નકર આ ઘર ઉદા બેવી અને ફીસલા કાઢીને તને આને ભાવમાં ભંડારી દે. આમ હાલો અમર સારી માની. આમ તો જો કેવી પાછી તો રોતી જાય ભમરારી. એ કેવા હગડ પાડી ભાઈ જાય કે મારે તો આના હગરે બોય વારવા છે. એ કિરુડી એ તું પગલા પૂછ કે નો પૂછ તારા ઘરનું સત્યાનાશ થઈ જાય છે.
હું તો મારા ઘરે જાઉં ને કિયા માંગવા આવશે. મારે શું કરવું? એ આમ તો જો આ ભમરારી આ હગડ કરીને વહી જાય ને ઓલી રૂપારી કે આના હગડ પડ્યા એટલે તારું સેત્યા ના. મને તો આમ થાય છે. શું કરવું? કઈ કરવું તો પડશે જ આનું મારે. એ બા એ કાંઈકે મને લોટાઈનો આપ્યો અને મને મારી અને મને ભમરારી કરીને ધક્કા મારીને બહાર કાઢ મેકી. અરે બટા તું લોટ માંગવા જાય એમાં તાર કાંઈ કે તને મારી? હા બા અને એમ કીધું કે તમે બે મા દીકરી શેક જઈને મરી જાઓ એટલે અમારે નિરાશ થાય. હાલ બટા તો હું હાલ આવું. હાલ બે માં દીકરી જાય. હાલ સાંજે જાય. સાંજે જા બેટા. હાલું કહી દઉં. આ જયાની આ બારી આ તો એ શું રાડું પાડો જેઠાણી? માં સોરી તે લાફો કામ આવ્યો. એ તે તમારી છોડીને લાફો ના મારું તે શું લાંબા લહેર કે સાટું? તે ભલા માની એક વાટકો લોટ લેવા આવી તેમાં તારું શું જાતું તું? ઓહો હો કે શું જાતું તું? એ એક વાટકો લોટ કાઈ મફત ઈમણામ નથી આવી જાતો. એ રાત દી મહેનત કરો ને ત્યારે દાણા ઘરમાં આવે છે. તો પણ અમે કામે જાય છે માં દેર ને તમે બધાય ના પાડો. તમે માગવા ક્યાં જાવ? કોઈ માગું દેતું ને અમને. એ તમારે જ્યાં જાવું ત્યાં જાજો. નકર હે ને બે માં દીકરી રહ્યું ને ઈ શાક પાટે કપાઈ જાજો. પણ આયા કોઈ દી પગ મૂક્યો છે ને માં દીકરીએ તો મારે જેવી ભૂંડી શાય નહીં ભારી હોય. પાટે અમે શું લે કપમ થોડું કારો કમાણી છે તે કપાય એ માં દીકરી. ઓહો એ જીબડી તો આમ આવડી હે ગામને આટો ફરે એવડી અને વાટકો લોટ માંગવા આવો છો એટલો વેત નથી. એ જીબડી અમારે છે અમને તમે કે કામ કરો હરખી રીતે દેતી નથી. ધરણ ધંધો કરવાને દેતી તો અમે ક્યાં જાવું? એ આથી વઈ જાવ ને નકર બે માં દીકરીને હાવણે મારી. એ તું મારી છોડીને હાથ ઉપાડ્યો ને ગઈ અંદર તું. ઓહો એ જીબડો તો આમ તો જો કેટલો બધો જીબડો લાંબો છે. એ આટલે છે ને આમ કરીને જ મારા જેઠને વતીને તમે મારી નાખ્યો છે. તારા જેઠને અમે નથી માર્યો. ભગવાનના કર્યું થયું છે નથી અમારું કર્યું. અને તું ઘરે બાંધીને રખડજે. ઓહો હો એ હકણી શાક હજે હકણી નકરી હતી ભૂતના પેટની. આમ તો જો એ તું ગાયરું બોલમાં જેવી તેવી બોલમાં તું એમ કહું તને સારી રીતે વાત કરે અમારા એ હવે જાવું હે નકર મારો મગજ જાય છે. આથી જાવું છે મારે રંધોટ લેવા જશે નકર એક કઈ ને એ જાવ ને નકર માં દીકરી બેયનું ફોન નાખો માથું. એ માર તો ખરી કેમ મરા છે કા ઢોલે સામી નાની સોરી મને હાલ ભાઈ હાલો મે આમ હાલો મને હાલે આવે તી ભાઈ કરજી ને એક ફેરિયામાં આયુ જાવું નહીં. અત્યારમાં મારો દી બગાડી નાખ્યો. પેલા ઓલી ભમરારીની સોડી આવી અને પછી તો એની માને હાલો બા કાકી મારે છે. એ કાકી ના ખીરે આવો તો ખરી. કાકી કઈ જેવી તેવી નોટ નથી. સરકારીમાં સાય નોટ નો સપા ને એવી નોટ છે. એ કાડીનું મોઢું લોક લાગે ને મારું નામ કિરણ નહીં. બા એ હવે આપણે શું કરશું? કાંઈકે આપણને લોટ નો આપ્યો. એ બટા તું ઉપાધિ કરમાં. તાર માં જીવે તાર બાપા મરી ગયા. હું થોડી મરી ગઈ હો. આપણે દઈશું રેખા કાકીને ઘરે અહીંયા માગીને રોટલો કરીને ખાઈશું. આપણે ઉપાધિ કરી તો આપણે દઈશે દયાળુ છે તાર કાકી. હાલ મને તો ઈ ખબર પડતી નથી આ કેવી વહુ મને ભટકાણી. મને એવું હતું કે હારી વહુ હોય છે તો ઘરમાં બધું અસલ વાપરવાની ખબર પડે અને તો કાંઈક વધારો વધે. આ તો શોભન જ કરે નાખી જ દે ગમે એટલું. હવે મને લાગે એવું કે હું મરી જઈશ ને પછી તો મારા ઘરનું સત્યનાશ થઈ જવાનું. આ ભિખારી કરી નાખવાની બધાને રોડે વાઈટ કાલીને ઊભા રહે એવા કરી નાખવાની કે હા દાદુ તારે કાકી ઘરે જો લુગડા ધોવે છે. કાઢે આઈ હારું છે ને. એ આવો આય હજે ખોટ તાર કામ હતું ને એટલે માં આયા હતા. શું કામ હતું જેઠાણી? એ તો લોટ હોય દે ને તો રોટલા ઘડી માં દીકરી ખાય. અરે જેઠાણી એ અમે તો આજ બધાય રવિવાર રહ્યા હે આખું ઘર અને ડબો છે એ બરો ઘંટિયા પડ્યો હે. ડબ્બો ભલે ઘંટીએ પડ્યો વહુને કાઢો ને તો લઈ આવે તો આમ ઘડીક ઊભા રહે. માં ચોરી હવાની ભૂખી છે કાંઈ ખાધું જ નથી. એ જેઠાણી હંધુય તમારું હાસું પણ હવે હું શું કરું? આ મદદ તો હું તમારી કરી એક એવું નથી. આ એ જો ઘરમાં ભૂખું કરે હવે મને એ ઠામુકી હારતી ન. હવે દિયા તો મને ઘણી તમારમાં આવે છે પણ હું કાંઈ કરી એક એવું ન હાર. દેરાણી અમે હવા કિરણ ઘરે ગયું ને કિરણ બાજી માં છોડી મારી લાફો મને કાઢી મૂકે ને મારા એ બાજી જુદી. અરે તમારે બાજી? હા
અરે ઈ તો સેજ જેવી કૂતરાના ડેબાની હાવ પણ તમે શા એના ઘીરે લેવા જાવ છો એ જવાય જ નહીં એયું ને ઘીરે આ મને ઘણું એમ થાય તમને દઉં પણ નથી લોટ કે નથી રોટલો ઘડેલો શું દઉં ન કરે આ બિચારી ઢીંગલીને થોડું ખવરાવે પણ પૂછી થયું મેં કે રાજ રેખા કાઢી ઘર જઈ હારી છે બિચારી આપણે ખાવા દેશે તો લોટ દેશે કાંઈ એ હું તો આ છોડીને હે ને મને તો આ છોડી બહુ જ ગમે છે પણ બાલુ આજ હું કાંઈ કરી કે એવું નથી હાસુ બસ આ મારા લુગડા એ હાહુ એ હાલો રોટલા શાક થઈ ગયું છે ખાઈ લ્યો યો મોંઘી મરો પગડી એ દેરાણી ખોટું કેમ બોલો છો? કેમ બધા રહેવા રહ્યા છે બહુ તો કે રાંધી વાળા એ બાબુ એ ઉપાડી તમે શું કરો ઉતારવામાં હાલો એક રોટલો ફટાફટ ટીપી નાખો હાલો બધા ખાઈ લે હવે આ મુંજી મને શરમ કરી દે વેવલીની ડોળાઈ ખાતી ગઈ ઘરમાં એક તો કઈ ખાઈ લે મફત આવે બધું નીકળ તો અરે દેરાણી મને નો ખાધે કાલમાં છોડી એટલે ખાવા દે થોડું એ તમારો તો કંટાળો છે આથી જાવ ને હે ભગવાન એ આ તમે એ ધોકો લાય હું આ બેને ધોકાઈ નાખું આ રોજનું થયું નીકળો બાજુ નીકળો અને હા ભાઈ મારી માયું એ આયા કણે તો હું માગું આવે જ નહીં એક તો મારો મગજ એક કામ ન કરતો અને હું સારા તમારું મટર કરી નાખીશ આ મારા ઘરનું માથી પૂરું માન પડે છે એ તમારા ભાંડામાં મારે સાચી ભરવું એ દેરાણી એમ શું કરે મારે છોડીને બચકું ખાધી નહીં તારું ઓછું થઈ જાય કાંઈ આ હું નવરી સૌ તાર છોડીને ખાવા દેવા હે હું નવરી સૌ તે પણ ધક્કા શું કામ મારે તો પણ નીકળને દરવાજો આમ ખુલ્લો પડે છે ને કમે મોરા આંબોય લાખું હાલ બટા કાંઈ નહીં મંગાડે ભેંસ વારે આય તું આય તને કોણે કીધું તું એટલી બધી દોડા ખાઈ કોણે કીધું તું પણ હાઉ પોંડી શા વાવ થાસ મને ખોટી પાડી ઓલી અસલ મજાની વ્યૂઝ આપ્યું તું રાજી પે તો ભૂતનો પેટ ખાવાનું બોલ હાલ્યો ખાવા આ તને ખબર નથી કે હું બહારથી ટિફિન ભરતી આવું છું અને તારે અહીં શું આવની ખાવા દેવું છે મારા પેટની થાકાય કૂતરી પણ મને હાઉ એવી ક્યાં ખબર હતી હા આમ તા માઈ પામ અરે બેરી શું વાર તું એ ધરી બાજા બાજ કરે એ બાતી નથી હું વાવ હારી જડી છે ને આરતી ઉતારો જે દીવો કરવાનો બાકી હતો પણ મારી વાત સાંભળ એ વહુને તું આમ નામ કંદેડ કરીમાં એ વહુ બિચારી વહી જશે એ હારું વહી જાય તો મારા છોકરાને હું બીજી લાવું આ મને હવે ગમતી જ નથી આ શાય શિકાશ નથી વાપરતી તેલે જાજુ ઠોકે અને રોટલામાં શાકે જાજુ નાખે હવે મારે શું કરવું એ ઈ હારું આવીને બિચારી રાંધે જ છે એ તું તો ખાલી તેલનું ડબલું દેખાડતી હતી કોઈ તારે તો 1 કિલો તેલ 15 દી હુઈ ન ખૂટ્યું આ લુગડા આવા પહેરતા હોય ને ફેશનના તો મારા રાજમાં સમજા આમ સારા માના વિયા જાવ એ ખાવું છે પેલા ખાવા દે પછી જાવું માર વાડીએ એ વાવ એ શાક ન બનાતી એ આને મરસું રોટલો દઈ દે સા એ પણ તે મને તો હુકલ પાપડ જેવો કઈ નાખ્યો આમ નામ કે જાવ ને તમને ધોકો મૂકું હું એક આ તો ધી ખરાબ કરી નાખ્યો હા હવે ખબર પડી આ ઓલી આયા કાંઈ બધીને ભમરાઈ એટલે મારું આવું સોબન ખાવા મળ્યું મારે હે ને પગલાઈને આથી કાઢું શાયથી ને અહીંયા પેદા થયું એ બાલો આ સોળી કેમ રોટી ગઈ નાયા તમે એ ટપુ દાદા માં દેરાણી ઘરે જઈને તો એક ઉતરી લોટ દીધો ને માં છોડી ભૂખી રોવે મારા ઘીરે લોટનો ડબ્બો પડ્યો છે લઈ આવો અને સોળીને રોટલા ઘડીને ખવડાવો એ ટપુ દાદા તમે લોટ આપો હો ને તમારું સારું થાય છે માં છોડી ખાધા ભેગી થાય બાલો એવું કાંઈ ન હોય માણાને કાયમ ના આવે છે કોણ કાયમ આવે એ બા એ ટપુ દાદા કેવા હારા હે અને એક તો આપડી કાક્યું આપણને મારે અને કોઈ દી કાંઈ આપે નહીં એ સોળી બટા હવે તમને હેરાન નહીં કરે અને લોટનો ડબ્બો લઈને જાવ ઘીરે રોટલા ખાઈને ખાવ હું તારી કાકીને કહીશ કે દાણા બાણા આપજો અને હેરાન ન કરતા એટલું હોય ને વઢી જઈ મને હાવડી બીક એટલી લાગે ઉઠાડીશ તો ખાવા થઈ જાય આબુ મરચું હોય જો મારે અત્યારે ઠાવતા ધોવા દવા નાખી દઈશ ને તોય હાવું મારે ખાડા થશે અને મેઘ દઈશ તોય ખાડા થશે એ હાવું અરે વાવ એ શું રાડ્યું પાડે એ લુગડા ધોઈ થાકી રહ્યો ઘડી ખુવા દે તો સારું કહેવાય શું છે બોલ એ હાવું મારા હાડા હે ને વાડીએ ખાઈને વહી ગયા પણ આટલું મરચું હોય છે આ નાખીને ધોઈ નાખો એ તને ખબર ન પડતી હે ખાડે
છે એટલે એટલું કકડાઈ દીધું. એ વહુ એ તારા હારાને તો ખાવા જોઈએ જ છે પણ કેટલું ખાવા દેવું ને કેટલું ન ખાવા દેવું આપણે બૈરાને જોવું જોઈએ. તારો હારો તો હાથી જેવો છે એ દે એટલું ખાઈ જાય એવો છે એ મુય તને શરમ છે કે નહીં? એ હાવું એ ખાવા દેવામાં ઓછું દેવાનું તમે કેવા હો? ઓહો એ તું મને શીખામણ દેસ. તું મારી હાહુ છો કે હું તારી હાહુ? કોણે કીધું બધું કરવાનું? તમાર હા પણ તો આ વાઈટ કોલેજ મલ ઘરમાં જા અને 5 દી લગાવ આમે છાક કરજે. એહો મરામ મને લાગે છે કે આ વહુને સુધારવામાં મારી આખી જિંદગી વહી જવાની છે. બદલાવી જોઈશે વહુ, કાંઈ કરવું નથી.